ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક સનસનાટીપૂર્ણ આંતરરાષ્ટ્રીય સાયબર સ્વેલરી કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિદેશમાં મોટી નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવાનોને પોતાનો શિકાર બનાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના 10 થી 12 જેટલા લોકો આ ફ્રોડનો ભોગ બન્યા છે. આરોપી આ ભોગ બનનાર યુવાનોને પહેલા લલચાવીને થાઈલેન્ડ લઈ જતો હતો, જ્યાં પહોંચતાની સાથે જ તેમના પાસપોર્ટ કબજે કરી લેવામાં આવતા હતા, જેથી તેઓ ત્યાંથી ભાગી ન શકે. થાઈલેન્ડ પહોંચ્યા પછી આરોપીઓનું નેટવર્ક યુવાનોને વધુ જોખમી પરિસ્થિતિ તરફ ધકેલતું હતું. તેઓ યુવાનોને ગેરકાયદેસર રીતે થાઈલેન્ડ અને મ્યાનમારની સરહદ પર આવેલી મેલ નદી પાર કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. ત્યારે મ્યાનમારમાં યુવાનોને એક જગ્યાએ ગોંધી રાખીને તેમની પાસે વિવિધ પ્રકારના ગેરકાયદેસર સાયબર ફ્રોડ કરવામાં આવતા હતા, જેમાં મુખ્યત્વે ક્રિપ્ટોકરન્સી, ફિશિંગ સ્કીમ અને પ્રોન્ઝી સ્કીમ જેવી છેતરપિંડી ભરી યોજનાઓમાં રોકાણ કરાવવાનું કે અન્ય લોકોને ફસાવવાનું કામ કરવાનું સામેલ હતું. યુવાનોને ત્યાં બંધક બનાવીને તેમની પાસે આ ગેરકાયદેસર કામો કરાવવામાં આવતા હતા. દિલ્હી ખાતે 9 ગુજરાતીઓ પરત આવેલા છે, જેને રિસીવ કરવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દિલ્હી ખાતે આજે જ રવાના થઈ છે અને અન્ય જે ગુજરાતીઓ ત્યાં છે એના માટેની હાલ કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર, ફોરેન અફેર મિનિસ્ટ્રી, આપણી ગુજરાત સરકાર અને તમામ લોકો આના ઉપર ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યા છીએ. મોટા ભાગના આ જે દેશો છે કે કંબોડિયા છે, લાઓસ છે, મ્યાનમાર છે અને થાઈલેન્ડ છે, આ જગ્યાએ નેટવર્ક મુખ્યત્વે જોવા મળે છે, જેમાં ક્રાઇમની પેટર્ન પણ અલગ અલગ જોવા મળે છે. જેમ કે આ જે મ્યાનમારમાંથી જે પકડાયું છે, આ મ્યાનમારનું મિયાવાડી સેન્ટરમાં ત્યાં મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવવામાં આવતું હતું અને ક્રિપ્ટો ઉપર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવવામાં આવતું હતું, જ્યારે કંબોડિયા જે છે એ ડિજિટલ અરેસ્ટ અને એ પ્રકારના ગુનાઓનો હબ છે. ત્યાંની પદ્ધતિ એવી હતી કે ત્યાંનો કોઈ પણ કર્મચારી ભારતથી કોઈ પણ નવા કર્મચારીને લઈ આવે તો એને 1 થી 2000 ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું, $1,000 અને એમાં હિતેશનો જે પાર્ટ હતો એ ચાઇનીઝ બોસ ચૂકવતો હતો. આવી રીતે એક આખી ચેનલ એસ્ટાબ્લિશ કરવામાં આવતી હતી કે પોતે જાય, પછી આ લાલચથી બીજાને લઈ જાય, એને ત્યાં એકોમોડેટ કરવાનું, ત્યાંથી નદી પાર કરાવવાની, નદી પાર કર્યા બાદ કામ કરાવવાનું અને જો એને પરત આવવું હોય તો 2.5 થી 3 લાખ જેવી રકમ ત્યાં ચૂકવવી પડતી હતી. આ બધી જવાબદારી હિતેશ સોમૈયા નિભાવતો હતો.